સામે આવી 8 વર્ષની બાળકી સાથે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે। બાળકીએ ઘટનાની જાણ થઈ તો 2 વર્ષ બાદ પરિવારને તેની જાણ કરાઈ છે। જો કે બાળકીની માતાએ મકાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। કાપોદ્રા પોલીસે દુષ્કર્મી મકાન માલિકની ધરપકડ કરી લીધી। મકાન માલિકે બાળકીને મારી નાખવાની પણ ધમકી આપી છે। આ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આખિર ફરિયાદ બાદ શું કાર્યવાહી શરૂ થઈ છે? જયેશ, જે રીતે સુરતની અંદર વાત કરીએ તો સુરતની અંદર એક પછી એક જે દુષ્કર્મની જે ઘટના છે તે સામે આવતી હોય છે। કારણ કે સુરતની અંદર દિન પ્રતિદિન જે માસૂમ બાળકીઓ ઉપર જે દુષ્કર્મની અથવા તો છેડતીની જે ઘટના છે તે સતત બની રહી છે। ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક આ રીતની જે ઘટના જે સામે આવી છે। 10 વર્ષની જે બાળકી છે તેની ઉપર જે મકાન માલિક દ્વારા 2 વર્ષ અગાઉ જે દુષ્કર્મ કર્યું હતું। ત્યારબાદ માતા સાથે જયારે બાળકી પોતાના ઘરે બેસી રહી હતી ત્યારે તેની માતા જે પોતાના જે ભાઈ સાથે વાલ સોયા કરતી હતી તે દરમિયાન જે બાળકી આ જોઈને રડી પડી હતી અને બાળકી રડતાની સાથે માતાએ પૂછપરછ કરી હતી। ત્યારે માતાએ આ જે હકીકત જણાવી, બાળકી હકીકત જણાવી હતી કે તેની સાથે આ જે અંકલ છે તે જે મકાન માલિક તેમના દ્વારા આ રીતનું જે ગંદી હરકત કરવામાં આવી હતી। તેના કારણે માતાને આખી હકીકત જણાવતાની સાથે માતાએ જે કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર જે મકાન માલિક છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાની સાથે જ કાપોદ્રા પોલીસે જે મકાન માલિક છે તેની ધરપકડ કરી અને તપાસ હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે 2 વર્ષ અગાઉ આ જે મકાન માલિક દ્વારા દુષ્કર્મ કર્યું હતું બાળકીને અને ત્યારબાદ માર મારવામાં આવ્યો હતો અને સાથે સાથે ધમકી પણ આપવામાં આવી હતી કે કોઈને આ વાત બતાવવામાં નહીં આવે। પણ જે રીતે આખરે બાળકીએ હિંમત બતાવી અને માતાને ઘટના જાણ કરતાની સાથે જ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। આભાર બલદેવ।